મિત્રો, મહાભારતના આદિ પર્વનો આ શ્લોક વાંચો કે જેમાં વેદવ્યાસજી દુર્યોધનને એક વિશાળ ક્રોધમય વૃક્ષ સાથે સરખાવે છે. દાનવીર કર્ણને વૃક્ષનું સ્કંધ એટલે કે થડ કહે છે. શકુનીને વૃક્ષની શાખા કહે છે, જ્યારે દુશાસનને સમૃદ્ધ ફળ અને ફૂલ. અને અંતે કહે છે કે હસ્તિનાપુરનો અજ્ઞાની રાજા ધૃતરાષ્ટ્ર એ આ વૃક્ષનું મૂળ છે. આ ક્રોધમય વૃક્ષમાં શકુનીઓની કપટી ડાળી છે, દુશાસન રૂપી અધર્મના ફળ અને ફૂલ છે. પુત્ર મોહમાં અંધ થયેલા રાજા ધૃતરાષ્ટ્ર કે જે આ વૃક્ષનું મૂળ છે, એને શરૂઆતથી જ સપોર્ટ રૂપી પાણી ન મળ્યું હોત તો આ વૃક્ષ ક્યારેય આવડું મોટું ન થાત. પરંતુ મિત્રો, પ્રશ્ન એ છે કે દાનવીર કર્ણને આ વૃક્ષનું થડ કેમ બતાવ્યું? કર્ણના અજય પાવર અને સપોર્ટ વગર દુર્યોધન ક્યારેય પાંડવો વિરુદ્ધ આવડું મોટું યુદ્ધ કરવાનું ના વિચારત. પણ સાથે સાથે ઘણા વિદ્વાનો અને ઇતિહાસકારોનું માનવું છે કે સદીઓ વીતતા ક્યાંક ને ક્યાંક આ શ્લોક સમય જતા અપભ્રંશ થયો છે. આ શ્લોકનો મૂળ ભાવાર્થ આવો નહીં હોય, કેમ કે તેનું માનવું છે કે દુર્યોધનના ક્રોધ અને અહંકારના વૃક્ષનું થડ કર્ણને કહેવું એ યોગ્ય નથી. હા, કર્ણના પ્લસ અને માઇનસ પોઈન્ટ હતા કે જે દરેક સામાન્ય માણસોના હોય છે, પણ આખા વૃક્ષનું થડ માત્ર કર્ણને કહેવું એ યોગ્ય નથી. તો આ બાબત ઉપર તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.